ગિરીશભાઈ બારિયા કરીને જે પત્રકાર છે, જેઓને 19 તારીખના રોજ ગરડેશ્વર ખાતે એમના મિત્રો દ્વારા એમને બોલાવવામાં આવ્યા અને ત્યાં જે બુટલેગરો હતા એ બુટલેગરો એમાં રાકેશભાઈ પટેલ, મનીષભાઈ તડવી તેમજ અન્ય 7 થી 8 લોકો ભેગા મળી અને એમને બેટના સપાટા વડે એમને મારવામાં આવ્યો છે। ત્યાં ગાડી એમની પાસે જે મોબાઈલ હતો એ મોબાઈલ પણ એમને લઈ લેવામાં આવ્યો છે। એમના ગળામાં ચેન હતી, એ ચેન પણ એમની તોડી લેવામાં આવી છે। જ્યારે અમે એફઆઈઆરમાં જોયું તો એફઆઈઆરમાં જે મોબાઈલ અને જે ચેન છે એને ફક્ત પડી ગઈ છે, એ રીતે એ કરવામાં આવ્યું છે। એટલે આની પણ તટસ્થ તપાસ થવી જોઈએ અને એ વ્યક્તિને જે મારવામાં આવ્યો છે અત્યારે પણ આજે 3 દિવસ થઈ ગયા છે, આંખોમાં પણ એકદમ લાલ લાલ થઈ ગયેલી છે, લોહી આંખો પર આવી ગયેલું છે, માથાના ભાગે ફ્રેક્ચર છે, સીટી સ્કેનના જે રિપોર્ટ આવ્યા છે તેમજ પગમાં પણ જે સપાટાનો જે માર્યો છે ગેબી, એના અત્યારે પણ નિશાનો ત્યાં દેખાય છે। એવી જ ઘટના ઉમરલાના પણ બુટલેગરો દ્વારા ત્યાં મારવામાં આવ્યા છે। એ પણ 2 પેશન્ટો ત્યાં ગાડી અત્યારે હાજર છે। કુવાડીના ઘા માર્યા છે, એમાં 7 થી 8 ટાંકા આવેલા છે અને અંગૂઠાના ભાગે પણ ફ્રેક્ચર છે। એટલે નર્મદા હોય કે ભરૂચ હોય કે સમગ્ર ગુજરાત હોય, આ ભારતીય જનતા પાર્ટીમાં આજે જે આ કમલમો ચાલે છે, આજે જે ગુજરાતનું જે આ સરકાર ચાલે છે, એ આ ક્યાંક ને ક્યાંક આ બુટલેગરોના ઈશારે ચાલી રહી છે। આજે જો કોઈ સામાન્ય માણસ કોઈ ઘટના કરે છે, કોઈ નાનું મોટું એ કરે છે તો એને તાત્કાલિક ધોરણે એરેસ્ટ કરી અને એની પર કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે આ બુટલેગરોને ક્યાંક ને ક્યાંક આ નર્મદા પોલીસ હોય, ભરૂચ પોલીસ હોય અથવા તો ગુજરાતની પોલીસ આ સરકારના ઈશારે ચાલી રહી છે, આ કમલમના ઈશારે ચાલી રહી છે। એના લીધે આવા બુટલેગરો પર કોઈ પણ જાતની એક્શન કે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી। જે એફઆઈઆર કરી છે એ એફઆઈઆરમાં પણ એક નોર્મલી એફઆઈઆર કરી અને એને કરી દીધેલી છે, એમાં જે કલમો ઉમેરવાની છે એ કલમો પણ ઉમેરાતી નથી। આજે એક સામાન્ય ઘટના થાય ત્યાં 307 જેવી ગંભીર કલમો લગાવી દેવામાં આવે છે, જ્યારે અહીંયા ગાડી નોર્મલી કલમો લગાવી અને બુટલેગરો અને જે પોલીસોના જે હપ્તાઓ જે કમલમ સુધી જાય છે એના લીધે આ બુટલેગરોને છારવવામાં આવે છે। એમને જો આવનારા દિવસોમાં એક્શન નહીં લેવાય તો અમે સમગ્ર જનતાને સાથે રાખીને એસપી ઓફિસનો ઘેરાવો કરવાનો થશે। એસપી ઓફિસનો ઘેરાવો કરીશું। આ ભારતીય જનતા પાર્ટીના જે આ નેતાઓ છે, આ સાંસદો હોય કે ધારાસભ્ય હોય કે એમના જિલ્લાના પ્રમુખશ્રીઓ હોય, એ લોકો પોતાની અંદરની ઝઘડાના લીધે, એમના વહીવટોના લીધે, એના લીધે આ પ્રજાઓ ઉપર આ લોકો ધ્યાન નથી આપતા। એના લીધે નર્મદા પોલીસ અને આ બુટલેગરો આમ ખુલ્લે આમ આવા ધંધાઓ કરી રહ્યા છે। અમારે ગૃહમંત્રીને પણ વિનંતી છે કે આવા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જો આવનારા દિવસોમાં કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો અમે પ્રજાને સાથે રાખી આના કરતાં મોટા કાર્યક્રમો આવનારા દિવસોમાં આ નર્મદા જિલ્લા ખાતે અમે આપીશું।